આપણે કહેવત સાંભળી છે ને કે ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે। આ કહેવત મુજબ માંગરોળ એસટી ડેપોમાં ઘટના બનવા પામી છે। અહીં ફરજ બજાવતા 30 વર્ષીય યુવાન કંડક્ટર ફરજ પર પહોંચ્યા અને અચાનક તેમને છાતીમાં દુખાવો થતો અને તેમનું મોત નીપજ્યું છે। આ કરુણ ઘટનાથી પત્નીએ પતિ અને 3 માસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે। માંગરોળની બાજુમાં આવેલ ચંદવાણા ગામના વતની અને માંગરોળ એસટી ડેપોમાં છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા સિદ્ધરાજભાઈ સોમાભાઈ ચુડાસમા ઉંમર વર્ષ 30 નિયમિત ફરજના ભાગરૂપે પોતે માંગરોળ એસટી ડેપોએ પહોંચ્યા હતા। ટીસી ઓફિસમાં તેઓ પહોંચતા છાતીમાં દુખાવો થયો હતો, તેથી ફરજ પરના કર્મીઓએ તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલે લઈ ગયા હતા। ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા તેમનું તે સમયે જ નિધન થયું છે। આ ઘટના એસટી ડેપોના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। 30 વર્ષની નાની ઉંમરે તેમણે ડેપોમાં પણ ખૂબ સારી કામગીરી કરી છે। ફક્ત 30 વર્ષની નાની ઉંમરે આ પ્રકારની ઘટના બનતા સમગ્ર સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો। મૃતકના માતા-પિતા બંનેનું અવસાન થઈ ચૂક્યું છે। પરિવારમાં તેમના પત્ની અને તેની 3 માસની પુત્રી છે।